નમસ્કાર દર્શક મિત્રો, ફરીવાર આપનું હાર્દિક સ્વાગત છે આપણી આ યુટ્યુબ ચેનલમાં। મિત્રો, આજનો વિડીયો ખૂબ જ જ્ઞાનવર્ધક અને ખૂબ જ પ્રેરણાદાયક છે, એટલે બની શકે તો આ વિડીયોને તમે અંત સુધી જરૂર જોઈજો। તમારી મિત્રતા ગમે તેટલી ગાઢ હોય, આ 7 લોકોને ક્યારેય તમારા ઘરે બોલાવશો નહીં। મિત્રો, આજનો વિષય તમારા માટે ખૂબ જ ફાયદાકારક અને રસપ્રદ બનવાનો છે। આ વિડીયોમાં જણાવેલ બાબતોને જાણવી આપણા બધા માટે ખૂબ જ જરૂરી છે। ઘણીવાર આપણે નાસમજ અને અજ્ઞાનતાથી કંઈક એવું કરી લઈએ છીએ જેના કારણે આપણે મોટી મુશ્કેલીઓમાં મુકાઈ જઈએ છીએ। પછી આપણે વિચારીએ છીએ કે કદાચ આપણે આ ન કર્યું હોત તો આપણે આ મુસીબતમાં ના પડ્યા હોત। આપણે આ મુસીબતમાં પડતા પહેલાં થોડી સાવચેતી કેમ ન રાખીએ, જેથી આપણે મુશ્કેલીનો સામનો ના કરવો પડે। સંયમિત વ્યક્તિ પોતાની જાતને આવનારી મુશ્કેલીઓથી બચાવે છે, તેથી સંયમીને સૌથી મોટો વિજેતા કહેવામાં આવે છે। મિત્રો, અંધ વ્યક્તિ એ નથી કે જે પોતાને જુએ છે, અંધ વ્યક્તિ તે જ છે જે બીજાને જોવે છે। કોઈ પણ કામ કરતા પહેલા માણસે પોતાની જાતને તપાસી લેવી જોઈએ કે તેમાં તેને ફાયદો થશે કે નુકસાન। સૌપ્રથમ તે પોતાની જાતને કસોટીમાં મૂકીને પરીક્ષણ કરે છે। તે વ્યક્તિ પોતાને બધા પાપો અને દોષથી બચાવે છે, તેથી તેના પર આવનાર સંકટ પાછું જતું રહે છે। જે વ્યક્તિ પોતાનું ધ્યાન રાખતો નથી તે પોતાને પાપોની ભઠ્ઠીમાં નાખે છે અને નિર્દોષ હોવા છતાં પણ તેને મારી નાખવામાં આવે છે। તો ચાલો મિત્રો, હું તમને આ સંદર્ભમાં એક વાર્તાનો પરિચય કરાવું। પંચતંત્રની આ વાર્તા તમને ઘણું બધું કહી જશે, એટલે એને ધ્યાનથી સાંભળજો અને બની શકે તો અંત સુધી જરૂર જોજો। કોઈ એક કૂવામાં ગંગદત્ત નામનો દેડકો રહેતો હતો। ગંગદત્ત દેડકાનો રાજા પણ હતો। એકવાર તેને તેની પ્રજાએ ખૂબ જ દુઃખી કર્યો, તેથી હતાશ થઈને રેંટના ડોલકામાં બેસીને તે બહાર નીકળી ગયો। તેણે બહાર આવી તેના પરિવારના દેડકાએ કરેલા અપમાનનો બદલો લેવા વિચાર્યું। કહેવાયું છે કે પોતાનું અપમાન કરનારનો બદલો લઈ મનુષ્યએ તેનો પૂર્વજન્મ થયો હોય એમ માનવું જોઈએ। એ આમ જ વિચારી રહ્યો હતો, ત્યાં જ તેની નજર દરમાં બેસી રહેલ એક સાપ ઉપર પડી। તેણે કોઈ પણ ઉપાયે તે સાપને કૂવામાં લઈ જવાનું વિચાર્યું। કહેવાય છે કે માણસે તેના શત્રુ સાથે વધુ બળવાન શત્રુને ભીડાવી દેવો જોઈએ। આમ વિચારીને દરની પાસે જઈ એણે બૂમ પાડી, ભાઈ પ્રિયદર્શન, બહાર આવ। સાપે ગંગદત્તનો અવાજ સાંભળી વિચાર્યું, મને કોણ બોલાવી રહ્યું છે? અવાજ ઉપરથી તો તે મારી જાતનો નથી લાગતો, વળી મારે તો કોઈની સાથે મિત્રતા પણ નથી। મારે જાણવું પડશે કે એ છે કોણ, કારણ કે જેના કુળ, ચારિત્ર્ય, સદાચાર, રહેઠાણ વગેરે જાણતા ના હોય તેની મિત્રતા કરવી જ ના જોઈએ। કદાચ કોઈ મને આમ બોલાવીને પકડી લેતો? તેણે પૂછ્યું, ભાઈ તમે કોણ છો? દેડકાએ કહ્યું, હું દેડકાઓનો રાજા ગંગદત્ત છું અને તમારી સાથે મિત્રતા કરવા આવ્યો છું। સાપ બોલ્યો, તું જૂઠું બોલે છે, ભલા આગની સાથે વળી કદી તણકલું મિત્રતા કરતું હશે? કહેવાય છે કે જેનો આહાર હોય તેની નજીક સ્વપ્નમાં પણ જવું જોઈએ નહીં। તું આવી ખોટી વાત કેમ કરે છે? ગંગદત્તે કહ્યું, ભાઈ હું સાચું કહું છું, તમે સ્વભાવથી તો અમારા શત્રુ છો તે પણ હું જાણું છું, છતાં અપમાનજનક સ્થિતિમાં મુકાઈને હું તમારી પાસે આવ્યો છું। કહેવાય છે કે જીવ જોખમમાં હોય ત્યારે પોતાના મોટામાં મોટા શત્રુને વિવેકપૂર્વક પ્રણામ કરીને માણસે પોતાના ધન અને પ્રાણનું રક્ષણ કરવું જોઈએ। કોણે તારું અપમાન કર્યું છે? દેડકો બોલ્યો, મારી પ્રજાએ। તારું રહેઠાણ ક્યાં છે? દેડકો કહે છે કે એક કૂવામાં। ત્યારે સાપ કહે છે, કૂવામાં તો હું શી રીતે આવી શકું, અને કદાચ આવું તો પણ ત્યાં મારા માટે એવી કોઈ જગ્યા નહીં હોય કે જ્યાં બેસીને હું તારું અપમાન કરનારાઓને મારી શકું। દેડકાએ કહ્યું, ભાઈ જો તમે આવવા માંગતા હોય તો હું તમને તે કૂવામાં લઈ જઈ શકું એમ છું। કૂવામાં નીચે એક બખોલ છે, તેમાં તમે બેસીને તમે મારા પરિવારના દેડકાઓને સહેલાઈથી મારી શકશો।
ગંગદત્તની વાત સાંભળીને સાપે વિચાર્યું કે હવે તો હું ગરડો થઈ ગયો છું, કોઈ પણ રીતે ક્યારેક એકાદ ઉંદર હું પકડી લઉં છું. આ કુલાંગરે તો સુખેથી જીવવાનો સારો રસ્તો મને બતાવ્યો છે, તો હું ત્યાં જઈને ઘણા બધા દેડકાઓને મારીને ખાઈ શકીશ. આમ વિચારીને તેને ગંગદત્તને કહ્યું, ભાઈ જો એમ જ હોય તો હું તારી સાથે આવવા તૈયાર છું, તું મારી આગળ આગળ ચાલતો થા. ગંગદત્ત બોલ્યો, ભાઈ પ્રિયદર્શન, હું તમને સહેલાઈથી એ કૂવામાં પહોંચાડી દઈશ, પણ તમારે મારી એક વાત માનવી પડશે. સાપ બોલ્યો, કઈ વાત? તમારે મારા અંગત કુટુંબીજનોનું રક્ષણ કરવું પડશે. સાપે કહ્યું, તારી વાત મને મંજૂર છે, તું જેને જેને બતાવીશ તેને જ હું ખાઈશ. ગંગદત્ત કૂવા પાસે પહોંચ્યો અને રેંટના ડોલકામાં ચડાવી તેને કૂવામાં લઈ ગયો. તેણે કૂવાની બખોલમાં સાપને બેસાડીને તેના અંગત કુટુંબીજનોની ઓળખાણ કરાવી અને સાથે સાથે તેણે તેનું અપમાન કરનારા દુશ્મનોને પણ બતાવી દીધા. સાપ કૂવાની બખોલમાં જઈને બેસી ગયો. સાપે કૂવાની બખોલમાં બેસી એક પછી એક એમ બધા દુશ્મન દેડકાના પતાવી દીધા. જ્યારે બધા દુશ્મનોને હું ખાઈ ગયો છું, હવે તું મારા માટે બીજા ભોજનની વ્યવસ્થા કરી દે, કારણ કે હું તારા કહેવાથી જ અહીંયા આવ્યો છું. ગંગદત્તે તેને કહ્યું, ભાઈ પ્રિયદર્શન, તમે તમારી ફરજ સારી રીતે પૂરી કરી છે, હવે અહીં તમારા માટે ખોરાક બચ્યો નથી, તો હવે તમે આ રેંટના ડોલકામાં ચડીને બહાર નીકળી જાઓ. સાપે કહ્યું, ગંગદત્ત, તારું કહેવું યોગ્ય નથી, હવે બહાર જઈને હું શું કરું, કારણ કે મારા દરમાં હવે કોઈક બીજા સાપે કબજો જમાવી દીધો હશે. હવે તો હું અહીં જ રહીશ, તું તારા પરિવારજનોમાંથી ગમે તે એકને ખાવા માટે મને સોંપી દે, જો તું એમ નહીં કરે તો હું બધાને ખાઈ જઈશ. ગંગદત્તે વિચાર્યું, અરે આ નીચ ચાપને અહીં લાવીને મેં જાતે જ મારા પગ ઉપર કૂવાણો માર્યો છે, જો હું એની વાત નહીં માનું તો એ મારા બધા જ કુટુંબીજનોને ખાઈ જશે. કહેવાય છે કે ગંદા કપડાં પહેરેલો માણસ જેમ ગમે ત્યાં બેસી જાય છે, તેમ થોડોક ધનિક માણસ તેના ધનનું રક્ષણ કરી શકતો નથી. એક દિવસ તે સાપ ગંગદત્તના પુત્ર યમુનાદત્તને ખાઈ ગયો. ગંગદત્ત જોર જોરથી વિલાપ કરવા લાગ્યો. ગંગદત્તને રડતો જોઈ તેની પત્નીએ કહ્યું, સૌજનોનો નાશ કરનાર હે નીચ, હવે રડવાથી શું વળવાનું છે? પોતાના સૌજનોનો નાશ થશે તો પછી અમારું રક્ષણ કોણ કરશે? તો હવે અહીંથી ભાગી છૂટવાનો ઉપાય વિચારો. હવે કૂવામાં બધા જ દેડકા ખવાઈ ગયા હતા, બચ્યો હતો એકમાત્ર ગંગદત્ત. એકવાર સાપે તેને કહ્યું, ગંગદત્ત, હવે અહીં એક પણ દેડકો બચ્યો નથી અને મારાથી ભૂખે રહેવાતું નથી, તું મને ખોરાક લાવી આપ, કારણ કે હું તારા લીધે જ અહીં આવ્યો છું. ગંગદત્તે કહ્યું, મિત્ર, મારા જીવતા તમારી ચિંતા કરવાની બિલકુલ જરૂર નથી. જો તમે મને બહાર જવાની આજ્ઞા આપો તો હું બીજા દેડકાઓને અહીં લઈ આવું. સાપે કહ્યું, ભાઈ મિત્ર હોવાથી હું તને ખાઈ શકતો નથી, તને હું આજ્ઞા આપું છું, તું તેમ જ કર. ગંગદત્તના જીવનમાં જીવ આવ્યો. તે કૂવાની બહાર નીકળી ગયો. સાપ એના પાછા આવવાની રાહ જોતો રહ્યો, પણ ઘણા દિવસો સુધી તે પાછો ફર્યો નહીં. ત્યારે તેણે કૂવામાં બીજી બખોલમાં રહેતી એક ઘોને પૂછ્યું, હે કલ્યાણી, તું ગંગદત્તને સારી રીતે ઓળખે છે, તું તેની પાસે જા અને મારો સંદેશો તેના સુધી પહોંચાડી દે અને કહેજે, જો બીજા દેડકા અહીં આવી શકે તેમ ના હોય તો તે એકલો જ અહીં પાછો આવી જાય. હું તેના વગર રહી શકતો નથી. તેની સાથે દગો નહીં કરવાનું હું વચન આપું છું. કોઈએ સાપની વાત માની લીધી. ગંગદત્તની પાસે જઈને તેને સાપનો સંદેશો તેને સંભળાવ્યો. ઘોની પાસેથી સંદેશો સાંભળી ગંગદત્તે કહ્યું, હે કલ્યાણી, ભૂખ્યો માણસ કયું પાપ નથી કરતો. ભૂખ્યો માણસ દયા વગરનો હોય છે. તું જઈને સાપને કહી દેજે કે હવે ગંગદત્ત પાછો આવવાનો નથી. આમ કહી તેણે ઘોને પાછી મોકલી દીધી. પછી દેડકાએ કહ્યું, બધું જ ખોઈ બેસીને હવે મને સમજાઈ ગયું છે કે પોતાના લોકો સાથે વિરોધ
બળવાનની સાથે સ્પર્ધા, સ્ત્રી, બાળક, વૃદ્ધ અને મૂર્ખાઓ સાથે ક્યારેય વિવાદ કરવો જોઈએ નહીં. મૂર્ખ પુત્ર, મૂર્ખ કન્યા, ક્રોધ કરવાવાળી સ્ત્રી, ગરીબી, દુષ્ટ લોકોની સેવા, હંમેશા દેવું કરીને ખાવું, આ 6 બાબતો ક્યારેય સુખ આપતી નથી. આનાથી મનુષ્યને દુઃખ જ પ્રાપ્ત થાય છે. દેડકો હવે સમજી ગયો હતો કે એકબીજા સાથેનો કલેશ દુઃખનું કારણ બને છે. ઇતિહાસ સાક્ષી છે કે અરસપરસના કલેશથી જ મહાભારતનું યુદ્ધ થયું હતું. અરસપરસના કલેશથી જ આપણા દેશ પર મુઘલો અને અંગ્રેજોએ રાજ કર્યું હતું. કહેવાય છે કે ભૂલથી પણ આ 7 લોકોને પોતાના ઘરે બોલાવવા જોઈએ નહીં, ભલે ને ગમે તેટલી ગાઢ મિત્રતા કેમ ના હોય. તો ચાલો જાણીએ કે 7 લોકો કોણ છે. નંબર 1, ખરાબ કામ કરવાવાળા લોકો. તેમની સાથે ગમે તેટલી ગાઢ દોસ્તી કેમ ના હોય, પણ તેમને પોતાના ઘરે બોલાવવા જોઈએ નહીં. નંબર 2, જે વ્યક્તિ ખૂબ જ ખાવાનું ખાતો હોય. નંબર 3, જે વ્યક્તિ બધાની સાથે વેરભાવ રાખતો હોય. નંબર 4, જે વ્યક્તિ ખૂબ જ મોટો ઠગ અને કપટી હોય. નંબર 5, હિંસા કરવાવાળો વ્યક્તિ, જે બીજાને દુઃખ આપીને પોતે સુખી થવાની આશા રાખતો હોય. નંબર 6, જે વ્યક્તિને દેશ, સમય અને કુળનું જ્ઞાન ના હોય તેને ના બોલાવવો જોઈએ. નંબર 7, જે વ્યક્તિ નિંદા થાય તેવી વેશભૂષા ધારણ કરતો હોય તેને. મિત્રો, આ 7 પ્રકારના લોકોને ક્યારેય પણ પોતાના ઘરે બોલાવશો નહીં, અને ઘરે આવી જાય તો તેમને રોકાવા દેશો નહીં. આવા લોકો તમને હાનિ પહોંચાડી શકે છે. પાપી, દુરાચારી અને અત્યાચારીને શરણ આપવી એ એટલું જ મોટું પાપ છે જેટલું એ કાર્ય કરવાવાળાને પાપ લાગે છે. કહેવાય છે કે દુષ્ટ લોકો સાથે રહેવાથી સજ્જન લોકોનો પણ એ જ રીતે નાશ થાય છે. જે રીતે સૂકા લાકડાની સાથે ભીના લાકડા સળગીને નાશ પામે છે, એટલા માટે આવા લોકો સાથે કોઈ પણ પ્રકારનો સંબંધ રાખવો જોઈએ નહીં. એમની સાથે જવું પણ ના જોઈએ અને એમને પોતાના ઘરે બોલાવવા જોઈએ નહીં. આવા લોકોથી હંમેશા દૂર રહેવામાં જ ભલાઈ છે. મિત્રો, આજની વાર્તા તમને કેવી લાગી કમેન્ટ કરીને જરૂર જણાવજો. વિડીયો ગમ્યો તો લાઈક કરો, તમારા મિત્રો, સગા સંબંધીઓને શેર કરો. ચેનલ પર જો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને બાજુમાં આપેલ બેલ આઇકોનને પણ દબાવી દો. આપણે મળીશું આવા જ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી મસ્ત રહો, ખુશ રહો અને હસતા રહો. વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર.